નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરત શહેર પોલીસનું ઓપરેશન રેમ્બો 2 સફળ। ઘાતક હથિયારો સાથે ફરતા 55 ઇસમો ઝડપાયા। તડીપારના હુકમનો ભંગ કરનાર 3 આરોપીઓની ધરપકડ। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો કરવા સુરત શહેર પોલીસ દ્વારા હાથ ધરાયેલું ઓપરેશન રેમ્બો 2 સફળ થયું છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના માર્ગદર્શન હેઠળ એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નુકમ અને પીઆઈએચએસ સોનારીના આગેવાનીમાં શહેરના ગુનાપ્રવણ વિસ્તારોમાં વિશેષ કોમ્બિંગ અને ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ઓપરેશન દરમિયાન લિંબાયત, વેસુ, અઠવાગેટ, અશ્વિનીકુમાર, અડાજણ, વરાછા, લાલગેટ, ચોક બજાર, અમરોલી, રાંદેર, કતારગામ, મહિદરપુરા, સાલાબતપુરા અને સિંગણપોર સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન પોલીસે યુપી, રેમ્બો છરી, ખંજર સહિતના ઘાતક હથિયારો સાથે ફરતા કુલ 55 ઇસમોને ઝડપી પાડ્યા। ઉપરાંત તડીપારના હુકમનો ભંગ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। પોલીસે શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ દરમિયાન કુલ 45 ગુનાઓ શોધી કાઢ્યા હતા। પકડાયેલા આરોપીઓ સામે અગાઉ હત્યા, ફાયરિંગ, મોબાઈલ સ્નેચિંગ, ચોરી, લૂંટ, મારામારી, ડ્રગ્સ અને છેડતી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં એક આરોપી એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હતો। સુરત શહેર પોલીસની આ કડક કાર્યવાહીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે। પોલીસ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું છે કે શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવા વિશેષ ડ્રાઈવ અને કોમ્બિંગ ઓપરેશનનો આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે। ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે સુરત શહેર પોલીસ વધુ સક્રિય બની છે, જેના કારણે શહેરમાં કાયદાનું રાજ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરત શહેર પોલીસ, સુરક્ષા, સેવા અને સંકલ્પ। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। ઓકે। ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત એસઓજીએ ગઈકાલે રાત્રે ખંજર, ગુપ્તી, રેમ્બો છરી, ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે જે ફરતા હતા એવા 45 ઇસમોને ઝડપી પાડ્યા છે। તદુપરાંત તડીપાર ભંગ જે છે એના 4 કેસો કરેલા છે। નાસ્તા ફરતા 3 આરોપી મળી આવ્યા છે। એમ ટોટલ 52 જે આરોપીઓ છે એને ઝડપી પાડ્યા છે। આ 52 આરોપીની અંદર તમામ પોલીસ સ્ટેશનની અંદરથી રાંદેર, લાલગેટ, અઠવા, વેસુ, વરાછા, અશ્વિનીકુમાર એમ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી એને ઝડપવામાં આવે છે। અને ગૌવંશના માંસની હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા 2, એનડીપીએસના ગુનામાં નાસ્તો ફરતો 1, તડીપાર ભંગના 4 અને જીપી 135ના 45 જે છે એ કેસો કરવામાં આવ્યા છે। અને આવા જે કુખાર આરોપીઓ જાહેરમાં ફરતા હોય અને ભયનું વાતાવરણ ઊભું કરે અને ગુનાઓ ન આચરે એના માટે સમગ્ર શહેરમાં આ ડ્રાઈવ ચાલી રહી છે। અને ડ્રાઈવ અંતર્ગત એસઓજીએ ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત આ તમામ ઇસમોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરેલ છે।